નમસ્કાર. ચેપ્ટર નંબર 9માંથી પણ તમને 3 અથવા 4 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે સેક્શન સી અને સેક્શન ડીમાં. તો સૌપ્રથમ આ ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન આપણે રિવિઝન કરીએ. તો મૂળભૂત જે હક્કો છે એ હક્કો એટલે કે આપણા અધિકારો, એના વિશે તમને ક્વેશ્ચન આવી રીતે પૂછાઈ શકે. મોટો લાંબો ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાઈ શકે. ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. તો એ સમયે આપણા અધિકારો કયા કયા છે? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. આ બધા મૂળભૂત આપણા જે હક્કો છે એ અધિકારો જણાવો, આવો ક્વેશ્ચન પૂછાય. તો તે સમયે એમ જોઈએ તો આ અધિકારો ઘણું લાંબુ આપેલું છે. એમ જોઈએ તો આપણે અહીંયા આગળ આ 2 પેજ પૂરા થાય અને અહીંયા આગળ બંધારણીય ઇલાજનો હક પૂરો થાય. પરંતુ આપણે આટલું બધું લાંબુ લખવાની જરૂર નથી. તો આપણે તે સમયે આપણે યોગ્ય મર્યાદા સમયને અનુસંધાને આપણે મર્યાદામાં રહીને આ ક્વેશ્ચનનો આન્સર આપવાનો કે સમાનતાના હકમાં કયા કયા અમુક પોઈન્ટ આવરી લેવાના કે જે સમાનતાનો હક છે એ કાયદા સમક્ષ એટલે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ, એક સરખી પરિસ્થિતિમાં જ્યારે મુકાયેલી વ્યક્તિ હોય ત્યારે એક સરખો કાયદો લાગુ પડે છે. આ હક મુજબ વ્યક્તિ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવતો નથી. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો કરવામાં આવે છે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાની બધી જ વ્યક્તિને પોતે જે કાયદા ઘડેલા હોય એ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય તો તે બદલ સામાન્ય નાગરિકોની જેમ સમાન ધોરણે જવાબદાર રહે અને સામાન્ય અદાલતના ચુકાદાએ આધીન રહીને રાષ્ટ્રપ્રમુખ, રાજ્યપાલ વગેરે કેટલાક વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. આમ સમાનતાનો હક એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવો. એ પછી નાગરિક, કોઈ પણ નાગરિક હોય, નાગરિક ઊંચું કે નીચું, કોઈ પણ જાતિની હોય, કોઈ પણ ભેદભાવ કર્યા વિના દરેક માટે કાયદો સરખો લાગુ પડે છે. કોઈ પણ નાગરિકની દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થાનો વગેરેમાં પ્રવેશ મેળવવાનો કે જાહેર સ્થાનોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તાઓ, તળાવો, કૂવાઓ બધું જ વાપરવાની એક સરખી સમાન તક આપવામાં આવે છે. તેને કહેવામાં આવે છે સમાનતાનો હક. હવે આટલું લખીને તમારે સમાનતાના હકમાં થોડું સ્ટોપ થઈ જવાનું, કેમ કે આપણે 6 હક્કો સમજાવવાના છે આવા ક્વેશ્ચનમાં. તો તે સમયે પરંતુ તમારે થોડુંક વાંચી તો લેવાનું જ, કેમ કે એક્ઝામ ટાઈમે તમને યાદ ન રહે તો વાંચેલું વધારે હોય, પ્રેક્ટિસ વધારે કરેલી હોય તો તમારે તે સમયે તમને થોડા મુદ્દા વધારે યાદ રહી જાય. તો જે ભેદભાવ આપણે સમજી જ ગયા છે કે સરકારી નોકરીમાં કે ઉચ્ચ અભ્યાસમાં પણ પ્રવેશ મેળવવામાં પણ અનામત બેઠકોની કોઈક અલગ જોગવાઈ કે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. તે સમયે પણ રાજ્યની જાહેર નોકરીઓમાં પણ નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિક માટે તમામ માટે સરખો જ અધિકાર આપવામાં આવ્યો છે. આમ બીજો જોઈએ સ્વતંત્રતાનો હક. સ્વતંત્રતાનો હક ભારતના બંધારણમાં 6 જે પ્રકારના સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે એ નીચે પ્રમાણે છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાની, સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની પણ અને સ્થાયી થવાની પણ સ્વતંત્રતા, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની પણ સ્વતંત્રતા. આ સ્વતંત્રતાના હક દ્વારા ભારતના નાગરિકને આ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતીય બંધારણના નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચાર સંચાલન માટે,
વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્ત્વ. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે એટલે કે બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને પણ ઉપયોગ કરી શકે નહીં. એટલે સ્વતંત્રતાનો હક છે એમ કરીને કોઈ વ્યક્તિ પોતાની રીતે ગમે તેમ બોલી શકે નહીં, એનો મતલબ સ્વચ્છંદી એટલે કે પોતાની ઈચ્છા પ્રમાણે. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે એવી બંધારણમાં સ્પષ્ટતા આપવામાં આવી છે. સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવી તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત એટલે કે કહેવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક કે આંગિક એટલે કોઈ બીજી રીતે અભિનય થકી એટલે કે એક્ટિંગ દ્વારા વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. કેટલાક વાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે એમાં મૂકી છે, જેમાં ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે શાંતિ, સુલેહ, સલામતી, શિસ્તતા, આ બધાની હિતમાં રહીને અદાલતી તિરસ્કાર, ગુનાની હિંસાની ઉછેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈ સ્વતંત્રતાનો હક ઉપયોગમાં કરવાની ન્યાયતંત્રની છે. અખબારી સ્વતંત્રતાના વિચારો, અભિપ્રાયો થકી જાહેર હિતોનું આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વતંત્રતાને અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા તેનો સમાવેશ થઈ જાય છે. આમ જોઈએ તો ત્રીજો હક છે શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહિત સમાજની પણ સ્થાપના મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. જે હક દ્વારા સિદ્ધ થયું છે કે મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરવામાં આવતી જે કામ છે એટલે કે મજૂરી છે, આ જોગવાઈઓ ભંગ શિક્ષાપાત્ર ગુનો થાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવવામાં આવતી મજૂરી, મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરી એટલે પગાર જ ન આપે અને કામ કરાવી લે. સદીઓથી આ ચાલી આવેલું છે. વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતન કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. આમ 14 વર્ષથી નીચેના જે ઉંમરના કોઈ પણ બાળક હોય એને કારખાના, જોખમી વ્યવસાય કે બાંધકામ, ગેરેજ, હોટલ, લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામે રાખી શકાશે નહીં. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. આમ શોષણ વિરોધીનો હક, પછી ધાર્મિક સ્વતંત્રતાનો હક. ધાર્મિક સ્વતંત્રતામાં શું આવશે તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે. ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાનો મનપસંદ ધર્મ માનવાનો, તેનું પાલન કરવાનો, તેનો પ્રચાર પ્રસાર કરવાનો બધાને સરખો જ અધિકાર બંધારણે આપ્યો છે. પરંતુ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા નિમિત્તમાં અને સ્વાસ્થ્યની બાદ ન આવે તે રીતે વાજબી નિયંત્રણને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાનો દરેકને સ્વતંત્રતાનો સમાવેશ આપવામાં આવ્યો છે. ભારતના રાજ્યનો કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંત કે માન્યતાને આધારે ચાલતું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયના ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી પણ કરી શકે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુથી મતલબમાં રાજ્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આપે છે, એમાં એ દખલગીરી કરતું નથી. કોઈ પણ વ્યક્તિ તેના ધર્મનો પ્રચાર પણ કરી શકે, પ્રસાર પણ કરી શકે, એટલે કે એનો ફેલાવો પણ કરી શકે અને બીજાને સમજાવીને પોતાના ધર્મમાં લાવી પણ શકે. એના માટે રાજ્ય કોઈ પણ દખલગીરી આપશે નહીં. ધાર્મિક શિક્ષણ આપી શકાશે પણ નહીં, પરંતુ કોઈ સંસ્થા એટલે કે શાળાઓમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. એવો કોઈને હક આપવામાં આવ્યો નથી રાજ્યએ. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેતી કોઈ પણ ધાર્મિક ઉપાસના ગૃહમાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે પણ નહીં. એટલે કે કોઈક
ધાર્મિક પ્રસંગોએ કોઈક શાળાના કે કોઈ શાળા હોય તો એવી શાળાઓમાં પણ કોઈ ભાગ લીધો હોય તો રાજ્યને એમાં દખલગીરી કરવાનો પણ અધિકાર નથી અને તેવામાં તેમણે હાજરી આપવાની એવી ફરજ પણ આપવામાં આવેલી નથી. તેમજ બીજા હકો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, અને છઠ્ઠું છે બંધારણીય ઇલાજનો હક. આમ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો, તો તમારે 6 અધિકારો જણાવવાના, એટલે કે 6 હક્કો, અને તેમાં 5 પોઈન્ટ લખીને તમારે આગળ વધવાનું, કે જેથી 5 પોઈન્ટ પણ નહીં, કેમ કે 6 તમારા મુદ્દા છે, 6 મુદ્દાને લખવાના રહે તો તમારે એ 6 મુદ્દામાં 4 પોઈન્ટ લખીને આગળ વધવાનું અને 4 માર્કનો ક્વેશ્ચન બનાવી દેવાનો, મુખ્ય પોઈન્ટનો સમાવેશ કરી દેવાનો. હવે મૂળભૂત ફરજો વિશે ટૂંક નોંધ લખો, આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. મૂળભૂત ફરજો વિશે, તો મૂળભૂત ફરજો આપણી કઈ કઈ છે? તો ભારત પ્રાચીન કાળ સમયથી જ લોકો હક્કો કરતાં ફરજો પર વધુ સભાન રહે છે લોકો. તો મૂળભૂત ફરજો આપણને કઈ કઈ આપવામાં આવી છે? તો બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ આનો આદર કરવો, સ્વતંત્ર સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તેનો અનુસાર વર્તવું, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું, જ્યારે જરૂર પડે ત્યારે અને હકાલ કરવામાં આવે, એટલે કે કહેવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું, ભારતના બધા જ લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવની હાનિ પહોંચાડવાના વ્યવહારોનો ત્યાગ કરવો, રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિનું વારસાનું જતન કરવું, જંગલો, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું પણ રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી, એટલે કે દયા રાખવી, વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો, જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. વૈયક્તિક અને સામુદાયિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાન ઉત્તરોત્તર સર કરતું રહે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના બાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. આમ ભારતના મૂળભૂત ફરજ દિન તરીકે 6 જાન્યુઆરીના દિન તરીકે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. હવે આપણે જોઈએ તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ ક્વેશ્ચન પણ આપણને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઘણા અલગ અલગ સ્વરૂપે આવી શકે. તો આ માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એમાં ટૂંકનોંધ વિશે પણ આવી શકે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે, અથવા આવી રીતે પણ આવી શકે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નું મહત્ત્વ દર્શાવવું. તો તે સમયે રાજનીતિ સ્વાધ્યાયમાં ક્વેશ્ચન છે જ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ વર્ણવવું. તો એ સમયે ઘણા બધા છે સિદ્ધાંતો રાજનીતિના. એક, આર્થિક નીતિના સંદર્ભે સિદ્ધાંતો. બીજું, સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો. ત્રીજું, રાજકીય વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. ચોથું, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અને પાંચમું, આરોગ્ય વિષય નીતિ વિશે સિદ્ધાંતો. તો તમારે એમાં પણ થોડા પોઈન્ટ લખી દેવાના કે સૌપ્રથમ તો જે રાજકીયના માર્ગદર્શક સિદ્ધાંત છે એનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ્ય શું હતો? તો વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજકીય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી એ સંદર્ભે માર્ગદર્શન આપવાનું છે. તો એ સંબંધી જે માર્ગદર્શન આપવાનો છે તેમાં કાનૂની પીઠબળ આપવું કે ન આપવું, કાનૂની ઉપયોગ પ્રાપ્ત થતા નથી, કાનૂની પીઠબળ મળતું નથી, તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેનું સંચાલન એ પાયાના છે. કેટલાક હક્કોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હક્કોમાં થયો છે જે તત્કાલિક જેમાં રાજવ્યવહાર સદ્ધર અને મજબૂત બનતી જાય છે.
તેના ભવિષ્યમાં આ હક્કો આપતા જવાનો વિચાર બંધારણનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા એમ પણ કીધેલું કે એ પાયાના સિદ્ધાંત રૂપે છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણ રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો આપણે જોઈ લઈએ આર્થિક નીતિના સંદર્ભે સિદ્ધાંત. બધા જ નાગરિકનું મહત્ત્વનું કલ્યાણ, શ્રેય, સદાય એ સમાજના ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશ વિતરણ કરવું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી વ્યવસ્થા રચવાની, પુરુષોને જે સ્ત્રીઓ છે એનું સન્માન માટે સમાન વેતન, પુરુષ હોય કે સ્ત્રી હોય બંને માટે સમાન વેતન મળે. કામના સ્થળે તમામનું કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પણ માનવી પરિસ્થિતિનું સર્જન કરવું, માનવીય એટલે કે માનવતા દાખવવી, સ્ત્રી પુરુષ અને જે કુમળી વયના બાળકો છે એની આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્ય કરવા ન પડે. ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોના સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. તેમજ બાળકોનું આર્થિક લાચારીના કારણે તેમનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય એના માટે ધ્યાન આપવું. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવશે. કામદાર વીમાધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાઓ ધારો, ગ્રેચ્યુટી વગેરે કાયદાઓ માનવીય ધોરણે માટે ઉદ્દેશથી ઘડવામાં આવ્યા. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક અને અસમર્થતાઓને કારણે કોઈપણ જરૂરમંદ નાગરિકોને ન્યાય મળે તેના માટેનો ઇનકાર કરવામાં આવશે નહીં. તેમજ સામાજિક નીતિનો સંબંધિત સિદ્ધાંત. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિથી જે વંચિત સમૂહ છે જેવા સમાજના નબળા વર્ગના અને શૈક્ષણિક અને આર્થિક હિતોથી ઉત્કૃષ્ટ એટલે કે જે હિતો ન મળતા હોય એના વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. એ લોકોને પણ આ બધી સહાય મળે જેથી સામાજિક અન્યાય શોષણ સામે તેમનું રક્ષણ કરાય. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીર, દત્તક વિધાન, વસિયત વગેરે એક સરખો દીવાની કાયદો ઘડીને બધાને જ સરખો તક મળે સમાજમાં દરેક વ્યક્તિને કે દરેક નાગરિકને એવું રાજ્ય પ્રયાસ કરશે. તેમજ રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. તો ગ્રામ પંચાયતની જે સ્થાપના કરવામાં આવે છે તેમાં જરૂરી પગલાં ભરાશે. જેઓ સ્વશાસનની એકમ તરીકે કાર્ય કરતી રહે છે એને માટે જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. રાજ્ય સેવાઓના ન્યાયની કારોબારી અલગ રીતે સ્વતંત્રતા પગલાં ભરશે. ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવશે. તેમજ શાંતિ, સલામતી, ઉન્નતિ માટે ન્યાય અને માનવપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યે આદરભાવ પણ વધારશે. તેમજ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિના જે સિદ્ધાંતો છે એમાં 14મી ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણે આરંભ થવાયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરાવવામાં આવ્યું છે. રાજ્ય પ્રયાસ કરશે કે હવે મૂળભૂત હક બન્યો છે રાષ્ટ્ર મહત્વ તરીકે જાહેર કરાયેલ દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા જે સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતો, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર એટલે કે એને બગાડે નહીં, સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય કે નિકાલ કરવો કે એને નાશ થતું હોય એ બધું અટકાવવાનું, રક્ષણ કરવાની એ રાજ્યની જ ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ જોવાનો ઉદ્દેશ્ય છે. તેમજ આરોગ્ય વિષયક નીતિ સંબંધિત સિદ્ધાંતમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે, પોષણનું સ્તર સુધરે એના માટે રાજ્ય પ્રયાસ કરશે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારને માટે પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજો ગણાશે. આ મુદ્દા પરથી મને યાદ આવે છે કે હાલનું એક્ઝામ્પલ કે અત્યારે કોરોના વાયરસ જે ચાલી રહ્યો છે તો સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે એને દૂર કરવા માટે પણ અને લોકોને ઘણી બધી સહાય પણ આપી રહી છે. તો તેમ આરોગ્ય અને હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કેમ કરે છે તો લોકોનું સ્વાસ્થ્ય સુધરે એના માટે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એના માટે રાજ્ય પ્રયાસ કરશે. આમ
જંગલ કે પછી વન સૃષ્ટિ કે બધાનું જ રક્ષણ થાય એના માટે પણ રાજ્ય પ્રયાસ કરશે. આમ કામદારોને કામના સમયે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય. નવરાશની પળોમાં એટલે કે જે ટાઈમે એ લોકો ફ્રી હોય એવા સમયે એ લોકોને તંદુરસ્તી બક્ષવા માટે કે મનોરંજનની સુવિધા પણ રાજ્યએ કરી છે. આમ આપણે આ ચેપ્ટરનું રિવિઝન પૂર્ણ કરી. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.